ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ધોરણ 11 વિષય આપણો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. અને આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 4 વિશે ચર્ચા કરીશું. એટલે કે ચેપ્ટર 4 જે આપણે પાછળના લેક્ચરોથી જેની શરૂઆત આપણે કરી દીધી હતી અને જેમાં આપણે ઘણું બધું આ પૂરું ચેપ્ટર ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી લીધું છે. હવે થોડાક જે આપણા પ્રશ્નો બાકી જેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો જેમાં તમે પેજ નંબર 39 ઉપર જોઈ શકો કે પેજ નંબર 39 ઉપર આપણે ઓનલાઈન વ્યવહારો વિશે અહીંયા ચર્ચા કરીશું. અને ઈ કોમર્સની અંદર એના કાર્યક્ષેત્ર વિશે, અર્થ કાર્યક્ષેત્ર અને ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો ત્યાં સુધી આપણે ચર્ચા કરી હતી મારા ખ્યાલથી. આજના લેક્ચરની અંદર આપણે નાણાં ચૂકવણીની પ્રક્રિયા, એટલે કે મિત્રો તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો, ઓનલાઈન ખરીદી, તમારે એમાં નાણાંની ચૂકવણી વિવિધ રીતે તમે કરી શકો. સૌથી પહેલાં કેશ ઓન ડિલિવરી, એટલે કે જ્યારે પણ તમને જે પણ વ્યક્તિ તમારી વસ્તુ આપવા આવે, એટલે કે તમે કોઈ પણ વસ્તુ ઓનલાઈન મગાવેલી હોય તો તમારા ઘરે એ વસ્તુ હોમ ડિલિવર થાય અને જ્યારે એ વસ્તુ તમારા ઘરે આવે ત્યારે તમે એને પૈસા ચૂકવો. નાણાં ચૂકવવાની આ રીતમાં ગ્રાહકે ખરીદેલ વસ્તુ તેણે મંગાવેલ સરનામે મળે ત્યારે તેને નાણાં ચૂકવવાના હોય છે. એના પછી બીજું જોઈશું ચેક, એટલે કે ઓનલાઈન વેપારી ગ્રાહક પક્ષેથી ચેક મેળવવાની વ્યવસ્થા પણ કરી શકે છે. વસ્તુની ખરીદી કરનાર વ્યક્તિ વેચનાર વ્યક્તિ એટલે કે વેપારીને ચેક આપે છે. વસ્તુ વેચનાર વેપારી આ ચેકના નાણાં પોતાના ખાતામાં જમા થયા બાદ વસ્તુ મોકલે છે. તો આ મારા ખ્યાલથી આમાં કંઈ સમજાવવાની જરૂર નહીં પડે. એટલે કે એ વ્યક્તિ સમજો કે વેચનાર, બી વ્યક્તિ ખરીદનાર, તો બી વ્યક્તિ એ વ્યક્તિને શું આપશે? ચેક આપશે. અને જ્યારે આ ચેકના રકમ, ચેકના પૈસા એ વ્યક્તિના ખાતામાં જમા થાય ત્યારે એ વ્યક્તિ બી વ્યક્તિને કોઈ પણ વસ્તુ ડિલિવર કરશે. નેટ બેન્કિંગ ટ્રાન્સફર, એટલે કે નેટ બેન્કિંગની સુવિધા તમને બેંક દ્વારા પૂરી પાડવામાં આવે. વર્તમાન સમયની બેન્કો ઇન્ટરનેટના માધ્યમથી નાણાં ચૂકવવા કે ફેરબદલી કરવાની સુવિધા પણ ગ્રાહકોને પૂરી પાડે છે. આ પ્રક્રિયામાં ખરીદનાર ચૂકવવાની થતી રકમ પોતાના બેંક ખાતામાંથી ઓનલાઈન વેચનાર વેપારીના ખાતામાં ટ્રાન્સફર કરાવે છે અને નાણાં ટ્રાન્સફર થયા પછી માલ મોકલવામાં આવે છે. તો મિત્રો આ પણ એક સિમ્પલ કે તમે ઓનલાઈન તમારે અહીંયા પૈસા ટ્રાન્સફર કરવા પડે અને તમે ઓનલાઈન અહીંયા રૂપિયાની હેરફેર કરી શકો કે તમારામાં એના માટે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે આપણે. અને સાથે સાથે બેંક દ્વારા તમને એક આઈડી અને પાસવર્ડ પણ આપે અને એ પાસવર્ડ આઈડીથી જ તમે નેટ બેન્કિંગનો ઉપયોગ કરી શકો. એના પછી જોઈશું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ. તો મારા ખ્યાલથી તમને ખબર જ હશે, ક્રેડિટ કાર્ડ એટલે કે તમારા ખાતામાં હોય એના કરતાં પણ તમને વધારે રૂપિયા વાપરવા મળે. આ પ્રકારના કાર્ડને પ્લાસ્ટિકના નાણાં તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખીશું કે પ્લાસ્ટિક નાણાં, પ્લાસ્ટિક મની એટલે કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ. આ કાર્ડ્સ ઓનલાઈન નાણાકીય વ્યવહાર માટે બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. એટલે કે વધુ પ્રમાણમાં ઓનલાઈન ખરીદીમાં ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થતો હોય. ક્રેડિટ કાર્ડ આપનાર બેંક કાર્ડ ધારકને શાખ પર ખરીદી કરવાની સુવિધા આપે છે. કાર્ડ ધારકે ઓનલાઈન વેપારીને ચૂકવવાની રકમ સંબંધિત બેંક ચૂકવી આપે છે. એટલે કે તમારા ખાતામાં પૈસા ન હોવા છતાં તમે ક્રેડિટ કાર્ડની મદદથી કોઈ પણ વેપારીને તમે પૈસા ચૂકવી શકો. એટલે કે બેંક દ્વારા આ રૂપિયા ચૂકવવામાં આવે છે અને પછી નિર્ધારિત સમયમાં, એટલે કે તમને બેંકે જે સમયગાળો આપેલો હોય આ સમયગાળામાં તમારે શું કરવા પડે? ક્રેડિટ કાર્ડના જેટલા પણ રૂપિયા હોય તમારે પાછા બેંકને આપવા પડે. કાર્ડ ધારક આ રકમ બેંકને ચૂકવી આપે છે અને કાર્ડ ધારકને હપ્તાથી કે પોતાની સગવડ મુજબ નિર્ધારિત સમયમાં નાણાં ચૂકવવાની સ્વતંત્રતા રહે છે. તો મિત્રો અહીંયા આપણે જોયું ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. આમાં ખાસ કરીને આપણે ક્રેડિટ કાર્ડ વિશે ચર્ચા કરી. ડેબિટ કાર્ડ જોઈએ તો ડેબિટ કાર્ડ ધરાવનાર વ્યક્તિને તેના બેંક ખાતામાં જમા નાણાં જેટલી ઓનલાઈન ખરીદી કરવાની સુવિધા મળે. એટલે કે તમારા ખાતાની અંદર સમજો કે 30,000 રૂપિયા હોય તો તમે 30,000 રૂપિયા સુધીની જ ખરીદી કરી શકો. 30,001 રૂપિયાની પણ ખરીદી કરી શકતા નથી. તો આપણે ખાસ યાદ રાખીશું કે ડેબિટ કાર્ડની અંદર તમારા ખાતામાં જેટલા રૂપિયા હોય એટલા જ તમને વાપરવા મળે. 1 રૂપિયો પણ તમે વધારે વાપરી શકો નહીં. ડેબિટ કાર્ડ મારફતે ઓનલાઈન વ્યવહાર થાય છે અને તરત જ કાર્ડ ધારકના બેંક ખાતામાંથી તેટલી રકમ ચૂકવાઈ જાય છે. અને એના પછી આપણે છેલ્લી પ્રક્રિયા જોઈશું નાણાં ચૂકવવાની, એટલે કે ડિજિટલ કેશ. તો ડિજિટલ કેશનું ચલણ મિત્રો જોઈએ ઇલેક્ટ્રોનિક ચલણ કે જે આપણા ભારતની અંદર ઇલીગલ છે.
પરંતુ ઘણા બીજા દેશો હોય, બીજા દેશો એની અંદર આ પ્રક્રિયા પણ ચાલે, ડિજિટલ કેશ. આ પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચલણ છે જે માત્ર સાયબર સ્પેસમાં જ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે આ વ્યક્તિનું કોઈ ભૌતિક સ્વરૂપ હોતું નથી. જેમ કે આપણે મિત્રો રૂપિયાની વાત કરીએ તો રૂપિયા એટલે કે 10 રૂપિયા હોય કે 20 રૂપિયા હોય તો એની નોટ આવે, ફિઝિકલ એટલે કે ભૌતિક અસ્તિત્વ હોય. પરંતુ ડિજિટલ કેશનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી. પરંતુ બેંક ગ્રાહકના વાસ્તવિક ચલણને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે વાપરવાની સુવિધા પૂરી પાડે છે અને ગ્રાહકે બેંકને જરૂરિયાત મુજબની ડિજિટલ કેશ જેટલા વાસ્તવિક નાણાં ચૂકવવાના રહે છે. ત્યારબાદ ઈ કેશનું ફોર્મ સંભાળતી બેંક ગ્રાહકને એક વિશિષ્ટ સોફ્ટવેર મોકલાવે છે જેના મારફત ગ્રાહકના ખાતામાંથી ડિજિટલ કેશ મેળવી શકાય અને ઓનલાઈન ખરીદી માટે આ ડિજિટલ કેશ ભંડોળ વાપરી શકાય છે. એટલે કે મિત્રો સમજો કે તમે ડિજિટલ કેશની અંદર તમારે 25,000 રૂપિયાની જરૂર હોય તો તમારે પહેલાં ભૌતિક સ્વરૂપે તમારી પાસે જે ચલણી નોટો હોય 25,000 એ તમારે બેંકને આપવી પડે અને આ 25,000ના બદલામાં બેંક તમને ડિજિટલ કેશ આપે જેનો તમે ઓનલાઈન ખરીદીમાં ઉપયોગ કરી શકો. તો મિત્રો અહીંયા આપણે જોયું કે અલગ અલગ નાણાં ચૂકવવાની પ્રક્રિયા, જે 5 પ્રક્રિયા અહીંયા આપણે જોઈ. સૌથી પહેલાં વેબસાઇટ સૌથી પહેલાં આપણે જોયું કે જે અહીંયા પ્રક્રિયાની વાત કરી હતી નાણાં ચૂકવવાની, તો સૌથી પહેલાં કેશ ઓન ડિલિવરી, ચેક, નેટ બેન્કિંગ ટ્રાન્સફર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ કેશ વિશે અહીંયા ચર્ચા કરી. હવે આપણે આગળ વધીશું. તો આગળનો પ્રશ્ન અહીંયા લઈએ, વ્યવહારોની સલામતી અને સુરક્ષા. જે તમે પેજ નંબર 40 ઉપર આ પ્રશ્ન જોઈ શકો. વ્યવહારોની સલામતી અને સુરક્ષા એટલે કે કોઈ પણ વ્યવહાર હોય, ઓનલાઈન વ્યવહારની આપણે વાત કરીએ તો કોઈ પણ વ્યવહાર તમે કરો એની સલામતી હોવી જોઈએ, એની સુરક્ષા પણ હોવી જોઈએ. અને ઘણીવાર તમે ઓનલાઈનની અંદર જોયું હશે કે ફ્રોડ થતા હોય, તો આ ફ્રોડ ના થાય એટલે કે કોઈ પણ તમારો જે વ્યવહાર હોય, કોઈ પણ તમારું ટ્રાન્ઝેક્શન હોય એ સુરક્ષિત રહેવું જોઈએ. વ્યવહારોની સલામતી અને સુરક્ષા. પરંપરાગત નાણાકીય વ્યવહારની તુલનામાં ઓનલાઈન વ્યવહારમાં ઘણા જોખમો રહેલા હોય છે, જેને પરિણામે વ્યવહાર કરતા વ્યક્તિઓને આર્થિક પ્રતિષ્ઠા કે મનોવૈજ્ઞાનિક સ્તરે નુકસાન થઈ શકે છે. એટલે કે મિત્રો આપણને ખબર, ઓનલાઈન જે પણ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે એની અંદર ફ્રોડ થતા હોય, એટલે કે જે પરંપરાગત પદ્ધતિ હતી એના કરતાં ઓનલાઈન વ્યવહારમાં ઘણા જોખમો હોય છે. ઈ કોમર્સમાં સુરક્ષાની બાબત સૌથી મહત્ત્વપૂર્ણ છે. આ જોખમો 3 પ્રકારના છે. એમાં સૌથી પહેલાં આપણે જોઈશું વ્યવહારના જોખમો, માહિતીના જોખમો અને બૌદ્ધિક સંપત્તિ તેમજ ગુપ્ત માહિતીના જોખમો. તો આ 3 પ્રકારના જોખમો એટલે કે વ્યવહાર, માહિતી અને બૌદ્ધિક સંપત્તિ તેમજ ગુપ્ત માહિતીના જોખમો. સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ વ્યવહારના જોખમ સામે સલામતી. તો વ્યવહારના જોખમની આપણે વાત કરીએ તો ઓનલાઈન વ્યવહારમાં ગ્રાહકે ઓર્ડર આપેલ નથી એવું વેચનાર જણાવે છે. તો ક્યારેક ગ્રાહક પોતે ઓર્ડર આપેલ નથી તેવું જણાવે છે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે ઓનલાઈન વ્યવહારમાં ક્યારેક વેચનાર એવું જણાવે કે ગ્રાહકે ઓર્ડર આપેલો નથી અને ક્યારેક ગ્રાહક પોતે એવું જણાવે કે ગ્રાહક પોતે ઓર્ડર આપેલ નથી. આ ઉપરાંત માલ યોગ્ય સ્થળે પહોંચેલ નથી, એટલે કે તમે જે એડ્રેસ આપેલું હોય ઓનલાઈનમાં એ સ્થળે પહોંચાડવામાં ન આવે, યોગ્ય ગુણવત્તાવાળો નથી તેવી ફરિયાદો જોવા મળે છે. અને આ જોખમ નિવારવા ખાતાની નોંધણી સમયે યોગ્ય ઓળખ, સરનામાની ચકાસણી તેમજ ગ્રાહકે સુસ્થાપિત વેચાણની વેબસાઇટ પરથી જ ખરીદી કરવી જોઈએ. તો આજના સમયમાં આપણને ખબર છે મિત્રો કે એમેઝોન અને ફ્લિપકાર્ટ આ બે જ એક એવી ઓનલાઈન માધ્યમ આપણા માટે છે, માર્કેટ છે કે જે આપણે કહી શકીએ કે સુસ્થાપિત એટલે કે કહેવાય કે જેના ઉપર તમને ખોટી વસ્તુઓ મળવાની શક્યતા બહુ ઓછી હોય છે. એના પછી જોઈએ માહિતી સંગ્રહના જોખમો સામે સલામતી. તો માહિતી સંદર્ભમાં અનેક જોખમો હોય છે. ખૂબ અગત્યની માહિતી સ્વાર્થી હેતુઓ કે માત્ર આનંદના હેતુથી ચોરી કે બદલી શકાય. તમે વાયરસ કે હેકિંગના શબ્દ પરિચિત હશો. તો મિત્રો હેકિંગની અંદર શું હોય કે પોતાના આનંદ માટે અથવા તો સ્વાર્થ માટે શું કરે, કોઈ પણ વ્યક્તિ જે પણ માહિતી હોય એની ચોરી કરતી હોય, જેને હેકિંગ કહેવાય. વાયરસ એક કમ્પ્યુટર પ્રોગ્રામ જ છે. વાયરસ કમ્પ્યુટર સિસ્ટમમાં પોતાની નકલ ઊભી કરે અને માહિતીને નુકસાન પહોંચાડે છે. વાયરસ સ્ક્રીન પર દાખલ
કરે છે અને કમ્પ્યુટરના કાર્યમાં અટકાયત કરે, નિર્ધારિત માહિતીની ફાઇલને નુકસાન કે સંપૂર્ણ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી શકે. એટલે કે જે પણ વાયરસ તમારા કોમ્પ્યુટરમાં જાય એ આખું કોમ્પ્યુટર સિસ્ટમ અથવા તો કોઈ એક સોફ્ટવેર કે પ્રોગ્રામને નુકસાન કરી શકે. આ જોખમો નિવારવા માટે એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. આ મારા ખ્યાલથી તમને બધાને ખબર જ હશે કે તમે જો કમ્પ્યુટરનો યુઝ કરતા હો તો કે આપણે વાયરસથી બચવા માટે, અહીંયા મિત્રો હું કોરોના વાયરસની વાત નથી કરતો, કોમ્પ્યુટર માટેના વાયરસની વાત કરું કે કમ્પ્યુટરના વાયરસથી બચવા માટે એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ થતો હોય. અને એના પછી જે ત્રીજો અહીંયા પ્રકાર હતો જોખમોની અંદર કે બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામતી. તો મિત્રો આપણને ખબર કે ઇન્ટરનેટ કે એની અંદર માત્ર 2-5 વ્યક્તિઓ કામ કરતા નથી. ઇન્ટરનેટની અંદર ઘણા બધા લોકો કામ કરતા હોય. એટલા માટે ઇન્ટરનેટ એક ખુલ્લો મંચ છે. એક વખત કોઈ માહિતી ઇન્ટરનેટ પર મુકાઈ જાય એટલે તે જાહેર થઈ જાય છે. એટલે કે મિત્રો તમે તમારો કોઈ પણ ફોટો હોય એકવાર તમે એને ઇન્ટરનેટ ઉપર મૂકી દો, યુટ્યુબ હોય કે પછી ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ત્યાં તમે એકવાર એક ફોટો મુકાઈ ગયો તો તમારો ફોટો એ શું થઈ જાય, જાહેર થઈ જાય. એટલે કે તમે ફેમસ વ્યક્તિ થઈ જાઓ. ઓનલાઈન વ્યવહાર કરતી વખતે અપાતી માહિતી જેવી કે ઈમેલ, સરનામું, ફોન નંબર, બેંક ખાતા નંબર, પાસવર્ડ ઉપરાંત ધંધાની ઘણી જ માહિતી ગુપ્ત રાખવી જરૂરી હોય છે. એટલે કે મિત્રો જ્યારે પણ તમે ઓનલાઈન વ્યવહાર કરો તો ઈમેલની વાત હોય કે સરનામું હોય, ફોન નંબર હોય, બેંક ખાતાનો નંબર એટલે કે બેંક અકાઉન્ટ નંબર અને જે પણ પાસવર્ડ હોય, આ બધી માહિતી આપણે કેવી રાખવી જોઈએ, ગુપ્ત રાખવી જોઈએ. અને આ પ્રકારની માહિતીનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે. એટલા માટે સમયાંતરે ઉપભોક્તાએ પોતાના પાસવર્ડ બદલતા રહેવું જોઈએ. એટલે કે મિત્રો જો તમારી પાસે એટીએમ હોય, એટલે કે એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, અથવા તો તમારું જે નેટ બેન્કિંગ હોય, અથવા તો તમારો ફેસબુક આઈડી, ઇન્સ્ટાગ્રામ આઈડી, આ બધાના પાસવર્ડ તમારે શું કરવા પડે, સમયાંતરે ચેન્જ કરવા પડે, બદલવા પડે. તો મિત્રો અહીંયા આપણે 2 પોઈન્ટ કમ્પ્લીટ કરેલા. સૌથી પહેલાં જોયું હતું કે આગળનો પ્રશ્ન એટલે કે જે પ્રક્રિયાની વિશે વાત કરી હતી, ચૂકવણીની પ્રક્રિયા, કેશ ઓન ડિલિવરી, ચેક, નેટ બેન્કિંગ ટ્રાન્સફર, ક્રેડિટ એન્ડ ડેબિટ કાર્ડ અને ડિજિટલ કેશ. અને એના પછી જોયું વ્યવહારની સલામતી અને સુરક્ષા. તો મિત્રો આ બંને પ્રશ્નો માટે હું તમને માત્ર 2 મિનિટનો સમય આપું. 2 મિનિટની અંદર તમે આ બંને ટોપિક વિશે એકવાર અભ્યાસ કરી લો, પોતાની જાતે વાંચી લો અને એના પછી આપણે આગળ આઉટસોર્સિંગ એટલે કે બહિસ્ત્રોતો વિશે ચર્ચા કરીશું. તો પ્લીઝ મિત્રો આ બંને ટોપિક એકવાર વાંચી લો અને એના પછી આપણે આઉટસોર્સિંગ વિશે ચર્ચા કરીશું. હવે મિત્રો આપણે આગળના ટોપિક એટલે કે પ્રશ્નો ઉપર આગળ ચર્ચા કરીએ
તો આઉટસોર્સિંગ એટલે કે જેને ગુજરાતીમાં કહેવાય બહિસ્ત્રોતો. અને આ પ્રશ્ન તમે પેજ નંબર 40 ઉપર જોઈ શકો. આઉટસોર્સિંગ. તો હું તમને સૌથી પહેલાં એક કન્સેપ્ટ, એક ઉદાહરણ દ્વારા સમજાવીશ કે શું કહેવાય આઉટસોર્સિંગ. સમજો કે આપણે કોઈ કંપનીનું અહીંયા નામ લઈએ, ઉદાહરણ તરીકે લઈએ તો આપણે જે કંપની લઈએ એટલે કે સમજો કે ટીવીએસ કંપની. તો મિત્રો ટીવીએસ કંપની આપણને ખબર છે કે બાઇક અને જે કહેવાય કે ટાયર, આ બંને વસ્તુનું ઉત્પાદન કરે છે. પરંતુ ટીવીએસનું મુખ્ય કામ શું ખબર? બાઇકનું ઉત્પાદન કરવું. એટલે કે ટાયર એનું ગૌણ કાર્ય થઈ. તો અહીંયા ટીવીએસ કંપની શું કરશે કે બાઇક એનું મુખ્ય કાર્ય હશે એના ઉપર વધારે પ્રયત્ન કરશે કે એની અંદર એને સફળતા મળે. પરંતુ એનું જે ગૌણ કાર્ય એટલે કે ટાયર, તો ઘણી વખત એવું હોય કે કંપની જો એના મુખ્ય કાર્ય ઉપર વધારે મહત્ત્વ આપતી હોય તો ગૌણ કાર્યને મહત્ત્વ ના આપી શકે. તો એના કારણે શું થાય કે જે ટાયરનું કામ હોય એ કંપની શું કરે? આઉટસોર્સિંગ કરે. એટલે કે બીજી કોઈ કંપની જોડે ટાયરનું એ શું કરે? ઉત્પાદન કરાવે. ખાસ મિત્રો ત્યાં ધ્યાનથી સાંભળજો કે આઉટસોર્સિંગની અંદર કંપની પોતાના ગૌણ કાર્યનું આઉટસોર્સિંગ કરે. એટલે કે પોતાનું જે મુખ્ય કાર્ય હોય એના ઉપર એ સારી રીતે ધ્યાન આપી શકે, પરંતુ ગૌણ કાર્યનું એ શું કરશે? આઉટસોર્સિંગ. એટલે કે ઉદાહરણ તરીકે મેં અહીંયા લીધું ટાયર. એટલે કે ટાયરનું ઉત્પાદન એ કોઈ બીજી કંપનીને આપશે અને બીજી કંપની માત્ર ટાયરનું ઉત્પાદન ટીવીએસ કંપની જે પ્રમાણે કહેશે એ પ્રમાણે એને કરવું પડશે. અને એ ટાયર ઉપર સિમ્બોલ કોનો લાગશે? તો ટીવીએસનો જ લાગશે. બીજી કોઈ કંપનીનો ત્યાં સિમ્બોલ લાગે નહીં. તમને ઉદાહરણ આપું કે ટીવીએસ કંપનીએ ટાયરનું આઉટસોર્સિંગ કરેલું અને ટીવીએસ કંપનીનું જે ટાયરનું ઉત્પાદન હતું કોઈ એબીસી નામની કંપનીએ કર્યું. ઉદાહરણ તરીકે લઉં છું એબીસી. તો આ ટાયર જે પણ બનશે આ ટાયર ઉપર ટીવીએસ કંપનીનું નામ જ લાગે, એબીસી કંપનીનું નામ ક્યારેય ન લાગે. એટલે કે ટાયરની ઉપર જેટલા પણ નામ હશે, જે પણ સિમ્બોલ હશે, બધું ટીવીએસનું, માત્ર ઉત્પાદન કોણ કરે ને? એબીસી કંપની કરતી હોય. તો આપણે અહીંયા જોઈશું કે ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય, પરચુરણ કામ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથને કરાર સ્વરૂપે સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કહેવાય. તો આપણે જોયું કે ટીવીએસ છે ટાયરનું કામ કોને આપી દીધું? અન્ય જૂથ એટલે કે એબીસી કંપનીને આપેલું. ધંધાકીય એકમ પોતાની મુખ્ય પ્રવૃત્તિઓ ઉપર વધારે સારી રીતે ધ્યાન આપી શકે તે માટે આઉટસોર્સિંગ જરૂરી અને માટે કંપની ગૌણ કાર્યનું આઉટસોર્સિંગ કરાવે. આ ઉપરાંત કેટલાક ધંધાકીય એકમો બૌદ્ધિક કાર્ય પોતાના મુખ્ય કાર્યો હોવા છતાં તેનું આઉટસોર્સિંગ કરાવે અને આઉટસોર્સિંગ કંપનીમાં કે કંપની બહાર પણ કરાવી શકાય છે. હવે એની અંદર આપણે જોઈશું કે ધંધાકીય પ્રક્રિયા એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, અને પછી આવશે કેપીઓ એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. તો અહીંયા આપણે જોઈએ ધંધાકીય પ્રક્રિયા, જેની અંદર જોઈએ બીપીઓ એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. બીપીઓ એટલે કે પ્લીઝ મિત્રો અહીંયા એક અંડરલાઇન કરી દેજો. બીપીઓ એટલે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવા મેળવવી. દાખલા તરીકે કોલ સેન્ટર કે ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપનીઓ આઉટસોર્સિંગ કરવા ઈચ્છુક હોય તેઓની મુખ્ય હેતુ ખર્ચ પર કાપ મૂકવાનો હોય છે. તો આપણને તમને ઉદાહરણ તરીકે હું સમજાવું કે એરટેલ. સમજો કે એરટેલ કંપનીનું મુખ્ય કામ શું? તો ટેલિફોનિક સેવાઓ આપવાની. અને તો એની અંદર આપણે ડેટા, કોઈ પણ કંપની હોય ટેલિકોમ્યુનિકેશન કંપની, એરટેલ હોય, વોડાફોન આઈડિયા હોય કે પછી જીઓ હોય, તો આ બધી કંપનીઓએ કોલ સેન્ટર્સ પણ રાખવા પડે, સાથે સાથે ડેટા એન્ટ્રીનું કામ પણ રાખવું પડે. તો કંપની કમ્યુનિકેશન માટે વધારે મહત્ત્વ આપી શકે, એટલે કે એના મુખ્ય કાર્યો ઉપર વધારે મહત્ત્વ આપી શકે, એના માટે કંપની કોલ સેન્ટર અને ડેટા એન્ટ્રીનું કાર્ય શું કરે? આઉટસોર્સિંગ કરી શકે. આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ છે કે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધન કેટલાક દેશોમાં ઓછા દરે ઉત્પન્ન થતા હોય. તેથી જ ભારત અને ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોને બીપીઓ માટે પ્રથમ પસંદગી મળે છે. તો મિત્રો ઘણીવાર એવું પણ હોય કે વિદેશની કંપની બીજા દેશની અંદર આઉટસોર્સિંગ કરતા હોય. તો આપણને ખબર છે કે ભારત અને ચાઇના બંને એવા દેશો છે કે આની અંદર વસ્તી કેવી છે? સૌથી વધારે. જેમાં પ્રથમ નંબરે ચાઇના અને તૃતીય નંબરે આવે ઇન્ડિયા. એટલે કે હું આઈ અને સી લખું. સી એટલે કે ચાઇના અને આઈ એટલે ઇન્ડિયા. તો ઘણા એવા દેશો હોય કે જેની અંદર સમજો કે વસ્તી ઓછી હોય તો એ આવા દેશોની અંદર કાર્ય
આઉટસોર્સિંગ કરી શકે. શા માટે બીપીઓની જરૂરિયાત પડી? બીપીઓ કંપનીના કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને રોજબરોજની ગૌણ કાર્યની જવાબદારીમાંથી મુક્ત કરે છે. તો મિત્રો આપણને ખબર છે, કારણ કે કોઈ પણ કંપની કે જે પોતાનું ગૌણ કાર્ય હોય એને શું કરે? આઉટસોર્સિંગ એટલે કે બીજાને સોંપે, જેનાથી કંપનીના કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને ગૌણ કાર્યની જવાબદારીમાંથી મુક્તિ મળે છે અને આથી કર્મચારીઓ ઉત્પાદક પ્રવૃત્તિમાં વિશેષ ધ્યાન આપી શકે છે. એટલે કે દરેક કર્મચારીઓ કંપનીના મુખ્ય કાર્ય ઉપર ધ્યાન આપી શકે તેમજ ગ્રાહકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તો એની અંદર અહીંયા જોઈશું અલગ અલગ પોઈન્ટ કે શું શું એનાથી ફાયદા થાય. તો સૌથી પહેલાં જોઈએ ખર્ચમાં કાપ, એટલે કે ધંધાદારી એકમો બિલ્ડિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ, સર્વેક્ષણ જેવા ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરીને તેના ખર્ચમાં શું કરે? ઘટાડો કરી શકે છે. કંપનીના મુખ્ય વ્યવસાય ઉપર ધ્યાન. તો આપણે જોયું કે એનું ગૌણ કાર્ય તમે આઉટસોર્સિંગ એટલે કે બીજી કંપનીને સોંપો તો રોજિંદા કાર્યનું આઉટસોર્સિંગ થવાથી કંપનીના મુખ્ય વ્યવસાય ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. કાર્યકુશળતાનો લાભ. ધંધાદારી એકમો કર્મચારીઓની ભરતી કરી તેમને પ્રશિક્ષિત કરવાને બદલે આઉટસોર્સિંગ થકી ગુણવત્તાસભર કાર્ય મેળવી શકે છે. એટલે કે મિત્રો, જે પણ ગૌણ કાર્ય હોય એના માટે આપણે કોઈ કર્મચારીની ભરતી કરવી પડતી નથી, કારણ કે ગૌણ કાર્ય આપણે કરવાનું જ નથી, એ કાર્ય આપણે કોઈ અન્ય કંપનીને સોંપીશું. એના પછી જોઈશું પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા. એટલે કે આપણને ખબર છે મિત્રો કે કોઈ પણ કંપની હોય, ગ્રાહકોની માંગ સતત શું થાય? બદલાય, અને જે પણ માંગ બદલાતી હોય એને પહોંચી વળવા માટે જે બીપીઓની કંપનીઓ હોય એ સુવિધાઓ પૂરી પાડતી હોય. અને છેલ્લે જોઈશું નફામાં વૃદ્ધિ. વેપારી એકમોના કેન્દ્ર સ્થાને ન હોય તેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરાવીને કંપની મહત્ત્વના ઘટકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અને જેવા વેચાણમાં વૃદ્ધિ કરવી, નવા ઉત્પાદનો વિકસાવવા, વ્યાપારનો વિસ્તાર વધારવો. એટલે કે તમે સમજો કે કોઈ એક શહેરની અંદર તમારો વ્યાપાર કરતા હોય તો હવે તમે 2 કે 3 કે 5 શહેરની અંદર પણ વ્યાપાર કરી શકો. તેમજ ગ્રાહક સેવા અને સંતોષમાં વૃદ્ધિ કરવી, અને પરિણામે ધંધાદારી એકમોમાં નફામાં શું થાય? વૃદ્ધિ થાય છે. અને હવે જોઈશું બીપીઓનું કાર્યક્ષેત્ર. તો માત્ર તમારે 2 પોઈન્ટ યાદ રાખવાના કે બીપીઓના કાર્યક્ષેત્રની અંદર બેન્કિંગ ઓફિસ આઉટસોર્સિંગ અને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ. બેંક ઓફિસમાં જોઈએ તો બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી જેવા વ્યાપારના આંતરિક કાર્યો, અને ફ્રન્ટ ઓફિસમાં માર્કેટ, તકનીકી સહાય જેવી ગ્રાહક સંબંધી સેવાઓનો સમાવેશ થાય છે. એટલે કે ફ્રન્ટ ઓફિસ જે ડાયરેક્ટલી ગ્રાહકો સાથે સંકળાયેલી હોય છે, અને બેંક ઓફિસે ગ્રાહકો સાથે સંકળાયેલી હોતી નથી. અને એના પછી આજના લેક્ચરનો મિત્રો આપણે લાસ્ટ ટોપિક જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત. એટલે કે જે પહેલાં આપણે જોયું હતું ધંધાકીય એકમની વાત કરી હતી, હવે અહીંયા જોઈશું જ્ઞાન એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ, એને કહેવાય કેપીઓ. અને ત્યાં આપણે જોયું હતું બીપીઓ, જેની અંદર આપણે અલગ અલગ એના 7 મહત્ત્વ, શા માટે જરૂર એના પોઈન્ટ જોઈશું. અને એના પછી આપણે એનું કાર્યક્ષેત્ર કે કયા કયા કાર્યની અંદર કેપીઓની જરૂર પડતી હોય એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. કેપીઓની સંકલ્પના. કેપીઓ એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ. મિત્રો, ત્યાં આપણે કોઈ વસ્તુ બહાર બનાવવા આપતા હતા, અહીંયા જ્ઞાન પ્રક્રિયાનું આઉટસોર્સિંગ કરવામાં આવે. બીપીઓમાં કાર્ય સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું, એટલે કે કાર્ય ઉપર. જ્યારે કેપીઓના ખ્યાલમાં મુખ્યત્વે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. કેપીઓમાં એવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય કે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા અપેક્ષિત હોય છે, જે કંપનીના વિકાસમાં જવાબદાર રહે છે. જોઈશું એની જરૂરિયાત શા માટે રહી. તો સર્વોત્તમ કૌશલ્યોની પ્રાપ્તિ. એટલે કે કેપીઓની સેવા આપતી સંસ્થા તાલીમ અને માનવ સંસાધનના રોકાણના પરિણામે ઉચ્ચ કૌશલ્ય ધરાવે છે, અને તેનો લાભ દરેક ધંધાદારી એકમને ઓછા ખર્ચે મળી શકે છે. તો કેપીઓની અંદર શ્રેષ્ઠ તકનીકો હોય, માનવ સંસાધન અને પદ્ધતિઓમાં મહત્તમ રોકાણ કરી ઉત્તમ પરિણામ પણ આપતી હોય છે. કાર્યનો અનુભવ હોવાથી તેમણે ઉચ્ચ કક્ષાની નિપુણતા પ્રાપ્ત કરી હોય છે, અને કૌશલ્યોની આ નિપુણતા ધંધાદારી એકમોને ન્યૂનતમ રોકાણમાં મહત્તમ લાભ આપે છે. તો મિત્રો, એક સિમ્પલ પોઈન્ટ હતો કે કેપીઓની જરૂરિયાત એટલા માટે કે સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ, સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ. તો અમુક પોઈન્ટ એવા છે મિત્રો કે તમે આપણે અત્યારે ચોથા ચેપ્ટર વિશે ચર્ચા કરીએ
તો અમુક એવા પણ પોઈન્ટ છે કે જે તમે એને ઇઝીલી સમજી શકો. તો સ્ત્રોતોનો મહત્તમ એટલે કે વધુમાં વધુ ઉપયોગ, જે હું તમને હોમવર્કમાં આપું કે એકવાર રીડિંગ કરી લેજો તમારી જાતે. જટિલ સમસ્યાનું નિરાકરણ એટલે કે કોઈ એવી સમસ્યા આવી હોય કે જે તમે એને સોલ્વ ના કરી શકતા હોય તો તમે એને આઉટસોર્સિંગથી પણ એને તમે નિરાકરણ લાવી શકો, જે તમારા માટે સેલ્ફ સ્ટડી રહેશે. મુખ્ય કાર્યો પર વિશેષ ધ્યાન, તો આપણે જે આઉટસોર્સિંગમાં જોયું બીપીઓની અંદર એ જ અહીંયા છે મુખ્ય કાર્ય, જે તમારા માટે હોમવર્ક રહેશે. નાણાંનો મહત્તમ ઉપયોગ કરી શકાય, તો એની અંદર પણ સિમ્પલ વસ્તુ કે ધંધાકીય એકમોના કાર્યોનું આઉટસોર્સિંગ કરવામાં આવે તો કંપનીની મૂડી આવા કાર્યોમાં રોકવાની જરૂર રહેતી નથી. પરિણામે ધંધાકીય એકમો વિકાસ માટે આવી મૂડીનો મહત્તમ ઉપયોગ કરી શકે છે. ખર્ચમાં ઘટાડો, જે તમારા માટે હોમવર્ક રહેશે. અને છેલ્લે જોખમમાં ઘટાડો, જે પણ તમારા માટે હોમવર્ક. તો અહીંયા મેં તમને 3 થી 4 પોઈન્ટ હતા જરૂરિયાતના, જે મેં તમને હોમવર્કમાં આપ્યા. અને છેલ્લે જોઈશું આપણે કેપીઓનું કાર્યક્ષેત્ર. તો વ્યાપાર અને બજારમાં સંશોધન કરવા માટે, કાયદાકીય સેવાઓ માટે પણ કહેવાય કે કાયદાકીય સેવાઓ મેળવવી હોય તો પણ કેપીઓ, મેડિકલ સેવાઓ, તાલીમ અને માર્ગદર્શન, સંશોધન અને વિકાસ, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, એનિમેશન અને ડિઝાઇન. તો અલગ અલગ કાર્યક્ષેત્રો હોય કેપીઓના, જે આપણે જોયા 7 કાર્યક્ષેત્રો, તેમજ 7 જરૂરિયાતના શા માટે કેપીઓની જરૂર હોય એના વિશે 7 પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરી. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 જે પૂર્ણ કર્યું. આવતા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 વિશે ચર્ચા કરીશું. તો આજનું લેક્ચર આપણે અહીંયા રાખીએ. થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ એન્ડ ટેક કેર. બાય બાય.